સભા ચાલી રહી હતી અને મારા સાથી પક્ષના એક સભાસદ શ્રી દ્વારા છેલ્લા 2 થી સવા 2 કલાક સુધી રજૂઆત કરવામાં આવી હતી. સભાના જે પણ મને નુકસાન થાય એવું વર્તન કરવામાં આવે મારા દ્વારા વારંવાર 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરવામાં આવી કે આ વેલમાંથી પોતાની જગ્યા પર જઈ અને રજૂઆત કરો. 5 વર્ષથી આપણે સૌ કાઉન્સિલરશ્રીઓ અને મીડિયાના મિત્રો દ્વારા સમગ્ર શહેરનું સાક્ષ્ય પણ બન્યું છે કે આ જ્યારે છઠ્ઠી બજેટની સભા હોય ત્યારે દરેક પક્ષના બંને પક્ષના સૌ મારા સાથી સભાસદશ્રીઓ એમાંથી જેને રજૂઆત કરવામાં ઈચ્છા હોય તેમના દ્વારા તેમને પૂરો સમય પણ આપી અને પૂરેપૂરી રજૂઆત કરવામાં આવી છે. જ્યારે આ છઠ્ઠું બજેટ છે ત્યારે આ વખતે ઇરાદાપૂર્વક આ બજેટની સભા નહીં ચાલવા દઈ અને બજેટની સભાના સમયને કેવી રીતે બરબાદ કરીએ એવું પ્લાનિંગ કર્યું હોઈ શકે. મારા વારંવાર 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરવા છતાં પણ તેઓ સભાના આ જે ગરિમાને નુકસાન થતું હોય રેલમાંથી પાછા પોતાના સ્થાને ન ગયા. એમના મારા સાથી પક્ષના સૌથી સિનિયર સભાસદશ્રી છે જે છેલ્લા 40 વર્ષથી એટલે કે 8 ટર્મથી એ સભાસદશ્રી તરીકે છે એટલે એમનું તો 40મું બજેટ હશે. એમના દ્વારા પણ સમજાવવામાં આવ્યું છતાં પણ એમના પોતાના પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના સિનિયર સભાસદશ્રીની રજૂઆતોને પણ અવગણીને સતત સભાના આ કિંમતી સમયને જે વડોદરા શહેરના વિકાસને અનુલક્ષીને આજે બજેટની સભા હોય એના કામો પર એ વિકાસલક્ષી કામો પર ચર્ચા કરવાની હોય ત્યારે એને સ્થાને સભાનો સમય બગાડી રહ્યા હતા અને સભાના નિયમોનું ખંડન કર્યું. એટલે મને આજે આ કઠોર નિર્ણય લેવાની અચંબો લાગે છે. આ લોકોનો સારો ગુમાન છે, ભ્રષ્ટાચાર કરે છે એનો, એ લોકોના કામ નથી કરતા એટલો આટલા વર્ષોથી બેઠા છે લોકોને ગંદુ પાણી પીવડાવે છે એનું શું કામ કર્યું છે એવું બતાવો. સવાલ એટલો જ છે કે પેલા સંજયનગરની ઝોપડપટ્ટી 2 વર્ષમાં પૂરી કરવાની હતી, આજે 10 વર્ષ થઈ ગયા. બધું હવે આગળ શું કરશો? તમને સસ્પેન્ડ કરી દીધા, બજેટ બહુમતીના જોરે મંજૂર કરાવી દીધું આ લોકોએ. કરવા દો ને, આટલું તો સત્યાનાશ કરી દીધું છે કોર્પોરેશનનું.